તો ગાઈસ આજે અમે જવા જઈ રહ્યા છીએ એક અનોખી મંજિલ પર, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો રાત્રે ગાડીની પૂજા કરી અમે અમારી મંજિલ પર જવા નીકળી ગયા અને અમિતભાઈની બર્થડે પણ હતી, તે પણ સેલિબ્રેશન કરી દીધું. તો ગાઈસ તમે લોકો જોઈ લી નહીં હે કેક, એવા ખાતા છે આ લોકો, જોઈ લો. તો ગાઈસ આજે અમે જવા જઈ રહ્યા છીએ એક અનોખી મંજિલ પર, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો બાય બાય. રસ્તામાં અમને ટ્રેન જોવા મળી અને અમે ત્યાં રસ્તામાં ચા પણ પી લીધી હતી. ગાડીનો ગેસ પણ પુરાવી લીધો. ક્યાં સવાર થઈ ગઈ એ પણ ના ખબર પડી. ગાડીમાં ધીરે ધીરે જવા લાગ્યા. તો ફાઇનલી અમે ઉજ્જૈન જવાના છે, અમારા વિડીયોમાં બન્યા રહેજો. ગાડીમાં ધીરે ધીરે અમે ઉજ્જૈન જવા નીકળી પડી. ઉજ્જૈન બોર્ડ પર 44 કિલોમીટર જોવા મળી. જો આ બીજા ભાઈઓ છે આપણા, એમનું નામ હું બોલું બધા નામ ભાઉભાઈ છે આપણા. नहीं तू समझा नहीं. તો અહીંયા અમે આવી ગાડી પાર્ક કરી રૂમ બુક કરી લીધો હતો. तो फाइनली हमें अभी गया छे उज्जैन रूम पर. तो फाइनली देख सकते हैं आप, भज्जा भाई तैयार हो रहा है. तैयार हो गए, अब वार सेट कर रहे हैं. वार सेट कर रहे हैं, देख सकते हैं आप. वीडियो में हिंदी गुजराती मिक्स आएगा क्योंकि हमारे को हिंदी ज्यादा नहीं आती. जमवा માટે જવાના છે તો તમને પણ બતાવું. બધા રેડી થઈ ગયા, આજો. અને અમે હવે આ ગાડીમાં બેસીને જવાના છે. गाइस ट्रैफिक, फुल ट्रैफिक में फसाई गया. तो गाइस ट्रैफिक में फसाई गया છે અમે બધા જ. ગાડી ગરમ થઈ ગઈ, ગાડી લઈને એમ કીધું હવે ડ્રાઈવર કોઈ કરતો નથી. ડ્રાઈવર વિચારમાં છે આ કઈ જગ્યાની માંથી કાઢવું એ. ટ્રાફિક ખુલ્યું પછી અમે જવા લાગ્યા. ફાઇનલી અમને બધા બહુ મથાવતા છે. તમે ફરી ફરીને યાદ અભી મજા આયેગા ના. આવું તો પડે, કઈ છૂટકો મળે જ નહીં. આજો આ તમને નદી બતાવું. અહીંયા અમે હોટલમાં જમવા આવી ગયા. આ છે હોટલ, આ છે સુજલો વ્લોગર, આ છે ભજીયો. અમે જમીને મંદિર તરફ જવા નીકળી ગયા. તો ફાઇનલી ચાલ્યા મંદિરે. તો અમે કાલ ભૈરવના દર્શન કરવા જતા છે. પાવડર માર કે जब भी हम निकलते हैं एक दांव तो हो ही जाता है. जहाँ जाता है वहाँ पोपट ही हो जाता है, क्या करे.
તો ગાઈસ તમે બન્યા રહેજો. હવે અમે ખાઈ લીધું છે. બબરા ભૂખ્યા છું પણ હવે ખાઈ લીધું છે એમ કે છે. आप हमारा वाहन पार्क हो रहा है. તો હવે અમે કાલ ભૈરવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અહીંયા અમને ઘણા બધા દર્શનાર્થીઓ જોવા મળ્યા હતા. અહીંયા મંદિર તરફ જતા મંદિરની બહાર પૂજાની સામગ્રી, દુકાનો પર ફૂલ, નારિયેળ, હાર, પ્રસાદ માટે મદિરાની નાની મોટી બોટલો વેચાતી જોવા મળે છે. અહીંયા અમે પણ લાઈનમાં ઊભા રહી ગયા હતા, પણ અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ લાઈનમાં ઊભા રહ્યા જોવા મળ્યા હતા. ધીરે ધીરે અમે પણ મંદિર તરફ જવા માંડ્યા. ભગવાન કાળ ભૈરવને શિવનો રૌદ્ર અને ઉગ્ર અવતાર માનવામાં આવે છે. તેઓએ કાશીના કોતવાલ, રક્ષક અને દંડ આપનાર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની સૌથી અનોખી પરંપરા એ છે કે અહીંયા ભગવાન કાળ ભૈરવને પ્રસાદ તરીકે મદિરા, દારૂ ચડાવવામાં આવે છે. દૂર દૂરથી અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હોય. હું મંતવ્ય કહેવા માંગે બોલ આટલા તાપ કાલ ભૈરવના દર્શન કરવા જ છે. પૂજારી ભક્તો દ્વારા લાવેલી મદિરા બોટલને ભગવાનની પ્રતિમાના મુખ પાસે ધરે છે અને જોતા જોતા જ મદિરા ગાયબ થઈ જાય છે. અને આ એક રહસ્ય છે જે આજ સુધી ઉકેલાયું નથી. એવું માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 6000 વર્ષ જૂનું છે અને તેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ મળેલ છે. આ મંદિરનું નિર્માણ રાજા ભદ્રસેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક વામ માર્ગિક તાંત્રિક મંદિર છે. ઉજ્જૈનના રાજા મહાકાલ છે અને કાળ ભૈરવને શહેરના રક્ષક માનવામાં આવે છે. લાઈનમાં 4 કલાક ઊભા રહી અમે પણ ગેટ પાસે આવી ગયા. આ છે મેઇન ગેટ. મંદિરના ગેટ પાસે પગે પડી અમે પણ અંદર જોવા લાગ્યા. અહીંયા મંદિરમાં પણ ઘણા ભક્તોની લાઈનો જોવા મળી. અહીંયા ચડાવવામાં આવતી મદિરા જોતા જોતા પ્રતિમાના મુખ પાસે કોઈ છિદ્ર ન હોવા છતાં રકાબીમાંથી મદિરા ગાયબ થઈ જાય છે. આ મદિરા ક્યાં જાય છે તે આજ સુધી એક વર્ણ ઉકેલ્યું રહસ્ય છે. અંગ્રેજોના શાસનકાળમાં પણ આ રહસ્ય જાણવા માટે પ્રતિમાની આસપાસ ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કંઈ મળી શક્યું ન હતું. ગર્ભગૃહમાં ભગવાન કાળ ભૈરવની વિશાળ સિંદૂરથી ઢંકાયેલી પથ્થરની પ્રતિમા છે.
તેમની આંખો ચાંદીની છે. મંદિરના પટાંગણમાં આવેલો એક મોટો દીપસ્તંભ જે મરાઠા સ્થાપત્યના શૈલીની નિશાની છે. ફાઇનલી દર્શન કરી લીધા. ફાઇનલી 4 કલાક પછી અમારા કાલ ભૈરવના દર્શન થઈ ગયા. હવે બીજા મંદિર તરફ જવા જઈ રહ્યા છે. તો આ વિડીયોમાં આગળ બન્યા રહેજો. આ આપણો આ સુજલો બ્લોગર. આ મંદિર સીપા નદીના કિનારે ઉજ્જૈન શહેરના મુખ્ય રહેણાંક વિસ્તારથી થોડેક દૂર ભૈરવગઢ વિસ્તારમાં આવેલું છે અને આ છે સીપા નદી. અહીંયા નદી કિનારે અમે પણ ફોટોશૂટ કરવા લાગ્યા. તો ફાઇનલી ફોટોગ્રાફી ચાલી રહી છે. જુઓ તમે આ પૂના ગામના મોડલ. બીજા મંદિરે જતા છે દર્શન કરવા. હરસિદ્ધિ માતાના મંદિરનો વ્લોગ ટૂંક સમયમાં આવી જશે. એમના માટે આપણી ચેનલને લાઈક, કોમેન્ટ એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.